हेलो फ्रेंड्स, तो હું રેણુકા ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે એક નવી રેસીપી બનાવવાના છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો એમાં આપણે કાચા લીલા વટાણા લીધા છે, તો તેને મેં રાતભર પલાળી અને રાખેલા છે। બાજુમાં આપણે બટાકા લીધા છે, તો તેને પણ બાફવાના છે। તો ચલો બંનેને બાફી લઈએ। તો સૌપ્રથમ એક કુકરમાં આપણે વટાણા નાખી, તો વટાણાની સાથે આપણે મીઠું અને હળદર નાખી તેમાં પર્યાપ્ત પાણી નાખી અને બાફવા માટે મૂકી દઈએ। આપણે આ રીતે બે કટ કરી અને પછી બાફવા માટે મૂકીશું। તો મોટું બટાકું હોય તો તમે આ રીતે 3 ભાગ પણ કરી શકો છો। તો બટાકાની અંદર પણ આપણે પર્યાપ્ત પાણી અને મીઠું નાખી અને સરસ બાફી લઈએ। તો આપણા વટાણા બટાકા બફાય ત્યાં સુધી આપણે પૌવાને પીસી લઈએ। તો આપણે પૌવાને પીસી અને એકદમ સરસ ફાઇન પાવડર કરી લીધો છે। તો લીલી ચટણી બનાવવા માટે મેં આદુ, લસણ અને મરચાં લીધા છે। સાથે આપણે લીલા ધાણા, થોડા ફુદીનાના પાન, સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક જીરું એડ કરીશું। તો આપણે થોડાક મગફળીના દાણા પણ લીધા છે, તો બધાને સરસ મિક્સ કરી અને પીસી લઈએ। તો આપણી ગ્રીન ચટણી પણ બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે તેને પણ બહાર કાઢી લઈશું। તો આપણા બટાકા સરસ બફાઈ ગયા છે, તો હવે બહાર કાઢી લઈએ। તો બટાકાને સરસ ઠંડા થવા દઈશું। તો બટાકાને બહાર કાઢી અને પછી તેની છાલ કાઢી લઈએ। તો આપણે બટાકાને સરસ છોલીને પણ તૈયાર કરી લીધા છે। તો હવે આ રીતે આપણે મેશ કરવાના છે અને એની અંદર મસાલો કરી લઈએ। તો આપણે જે ચટણી બનાવીને રાખી છે એ એડ કરીશું અંદર। તો આગળ આપણે બટાકામાં પણ મીઠું નાખેલું છે અને ચટણીમાં પણ મીઠું છે, તો મીઠું આપણે થોડુંક જ નાખવાનું છે। તો હવે આપણે જે પીસેલો પૌવાનો પાવડર કરીને રાખ્યો છે એ એડ કરીશું। તો બધાને એક સરખો મિક્સ કરી લઈશું। તો બટાકામાં મસાલો આ રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે સરસ રીતે મેશ કરી અને ડો તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ડો કરી અને તૈયાર કરી લીધો છે। તો હવે તેમાંથી આ રીતે નાની નાની લુઆ લઈ અને આપણે એક સરસ મજાની પેટીસ તૈયાર કરી લઈશું। તો આ રીતે ગોળ કરીને દબાવીને ચપટી કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરી લઈએ। તો આ રીતે આપણે બધી પેટીસ બનાવીને તૈયાર કરી લીધી છે। તો બાજુમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેની અંદર આપણે ફ્રાય કરી લઈએ। તો આ રીતે પેટીસને આપણે તવી ઉપર રાખી અને પહેલાં શેકી લઈશું અને પછી તેલમાં થોડા તેલમાં જ ફ્રાય કરીશું। તો પેટીસને આપણે બંને બાજુથી અલટ પલટ કરીને શેકી અને પછી આ રીતે થોડી દબાઈ અને ફરીથી શેકીશું। તો આ રીતે આપણે બધી જ પેટીસને આવી રીતે શેકી લેવાની છે। તો આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે તેની રગડો બનાવવાનો છે। તો ચલો સહેજ વઘાર કરી લઈએ। તો આપણે કડાઈમાં તેલ લીધું છે, તો તેલ ગરમ પણ થઈ ગયું છે। તો તેમાં પહેલા જીરું એડ કરીશું, સાથે જ આપણા બાફેલા વટાણા પણ એડ કરી લઈશું। તો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર લાલ મરચું નાખીશું, થોડુંક મીઠું પણ નાખીશું, સાથે ધાણા જીરું પાવડર, થોડી હળદર પણ નાખીશું અને આપણે જે લીલી ચટણી બનાવીને રાખી છે તે પણ એડ કરીશું। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો બધાને સરસ મિક્સ કરી અને તેમાં પાણી નાખ તો
તો હવે રગડાને આપણે થિકનેસ આપવા માટે તેમાં જે બાફેલા બટાકા હતા તે એડ કરીશું, જેથી કરીને આપણે રગડો એકદમ સરસ જાડો બને. તો આપણો રગડો સહેજ ગરમ થઈ જાય પછી તેમાં આપણે ચાટ મસાલો નાખીશું, સાથે આમચૂર પાવડર પણ નાખીશું, જેનાથી આપણી ખટાશ અંદર રહે. તો રગડો સરસ બની ગયો છે. તો હવે તેમાં ઉપરથી આપણે લીલા ધાણા નાખીએ. તો આપણી પેટીસ પણ બની અને સરસ તૈયાર છે. તો હવે આપણે સર્વ કરવાની છે. તો આપણે હવે સર્વ કરી લઈએ. તો આ રીતે મેં પાપડી લીધી છે, તો તેને આપણે ભાગીને લઈશું. તો આ રીતે ટુકડા કરી અને પેલા લઈ લઈશું. તેની સાથે આપણે પેટીસ પણ લઈશું. તો પેટીસને આ રીતે આપણે કટ કરીને લઈશું. તો પેટીસને આપણે આ રીતે તોડી અને પછી લઈશું. તેની ઉપર થોડીક ડુંગળી નાખીશું. હવે તેની ઉપર કરેલો આપણો રગડો પણ લઈશું. તેની ઉપર આપણે મીઠું દહીં લઈશું. તેની ઉપર હવે આપણે ઓબલીની ચટણી જે લેવાની છે એ લઈશું. હવે તેની સાથે આપણે લાલ સોસ પણ લેવાનો છે, તે પણ લઈશું. ઉપરથી જે લીલી ચટણી બનાવી છે તે પણ લઈશું. તો હવે આપણે ઉપરથી ઝીણી સીંગ નાખ. તો હવે આપણે ઉપરથી ચાટ મસાલો નાખ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી રગડા પેટીસની રેસીપી બનીને તૈયાર છે. તો કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.